જે તો અમારી મહુવાની માલણ નદી ઉપર ઘણા બધા માણસો ઊભા રહી ગયા અને જોવા મળ્યા કેમ કે માછલીઓ આવી છે ડેમ માંથી ને માછલીઓ પકડવામાં મારી હાલત બેહાલત જેવી. સલામુ અલૈકુમ. આજનો આપણો મિની વ્લોગ 140મો અને હું નીકળી ગયો મારા ઘરેથી બ્લેક પરી લઈને ભાદરના ઝાપાવાળા રસ્તા તરફથી રૂટ. દોસ્તો એક તમારા લોકો માટે સવાલ છે, શું તમને આ ખબર છે આ રસ્તો કઈ જગ્યાનો છે? ખબર હોય તો બતાવજો. ને પછી હું ડાયરેક્ટલી આવી ગયો મહેમાન કોલોનીમાં ઓર્ડર લેવા માટે. પછી ત્યાંથી કામકાજ પતાવીને હું નીકળી ગયો આ નાનકડી એવી ગલીમાંથી ડાયરેક્ટલી સાદત કોલોની તરફ ને ફાઇનલી પહોંચી ગયો હું સાદત કોલોનીની અંદર. પછી આપણને અહીંયા મુરઘી એન્ડ મુરઘો જોવા મળી ગયા અને રસ્તાની વચમાં આપણને એક નાનકડો સબસ્ક્રાઇબ ભાઈ મળી ગયા અને લાઈક પણ ઠોકી દીધી ચાલુ કરી. દોસ્તો મારો સવાલ છે, તમે મહુવામાંથી કઈ જગ્યાએથી મારો વિડીયો જો કમેન્ટમાં બતાવજો. હું આવી ગયો ફાતેમા સોસાયટીમાં ને અહીંયા પાણીનો બોમ્બો મંગાવીને રસ્તા ઉપરથી પાણી ખેંચવાનું કામ ચાલુ હતું ને મારી પગની હાલત બેહાલત જેવી થઈ ગઈ કેમ કે પગ આખા પાણીમાં ડૂબી ગયા હતા અને મારું મૂડ આખું ઓફ થઈ ગયું. પછી રસ્તાની વચમાં અચાનક થઈ ગયું ટ્રાફિક કેમ કે જ્યાં ટુ વ્હીલ જવાનો રસ્તો અહીંયા ફોર વ્હીલ ખાલે તો શું થાય ને આમાં મહુવા આપણો જિલ્લો કેમ બનશે? મને સૂત્રો અનુસાર જાણકારી મળી તો હું ને